કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાનું ચોખ્ખું ઘી ઘરે જ બનાવવાના છીએ. તો મલાઈ પહેલાં બધી ભેગી કરી દેવાની છે, પછી આપણે મલાઈમાંથી એને માખણ બનાવી દેવાનું છે. તો સરસ મજાનું આપણું માખણ તૈયાર થઈ ગયેલું છે. તો હવે આપણે આ માખણને ગેસ ઉપર એટલે કે તપેલામાં કાઢી લઈ અને એ તપેલું આપણે ગેસ ઉપર મૂકવાનું છે. અમારા ત્યાં ક્વોન્ટિટી ઘીની વધારે થશે, કારણ કે માખણ વધારે છે એટલે જરાક ઘી થતાં વાર પણ લાગે છે. તો આપણે સરસ મજાનું પહેલાં ફાસ્ટ તાપે ને પછી ધીમા તાપે સરસ મજાનું આપણે એને માખણ જ્યાં સુધી ઘી ના બને ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે. ઘી ના બળી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણું ઘી એકદમ તૈયારી છે. સરસ મજાનું ઘી ઉપર આવી ગયું છે અને જે બગડી આવે એ નીચે આવી ગયેલી છે, એટલે ઘીની એકદમ તૈયારી છે અને સરસ મજાનું આપણું ઘી થઈ પણ ગયેલું છે. આ એકદમ ચોખ્ખું ઘી છે, ઘરે જ બનાવ્યું છે. તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો.